તહેવારોની ભાગદોડમાં ફક્ત 5 મિનિટમાં બની જતી આ મીઠાઈ બનાવવી ખૂબ જ સહેલી છે. ઘરમાં રહેલી ફક્ત 3 વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીએ. સૌથી પહેલાં મિક્સર જારમાં અડધો કપ ખાંડ ઉમેરીએ. ફ્લેવર માટે 2 એલચી ઉમેરીએ. એલચી જ્યારે ઓછી ક્વોન્ટિટીમાં પીસવાની હોય ત્યારે ખાંડ સાથે આ રીતે ઉમેરી દેવાની તો સારી રીતે પીસાઈ જશે. ખાંડને મિક્સર જારમાં પીસી લીધી છે અને એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. ખાંડમાં કણી ન રહેવી જોઈએ. 1 કપ નાળિયેરનું ખમણ ઉમેરીએ. નાળિયેરનું ખમણ બારીક લેવાનું છે. જો જાડું ખમણ હોય તો મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને ફેરવી લેવું અને એકદમ બારીક ખમણ કરી લેવું. મીઠાઈમાં એકદમ માવા જેવો ટેસ્ટ આપવા માટે અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મિલ્ક પાવડર ઉમેરવાથી મીઠાઈ એકદમ રીચ સાથે માવા જેવો ટેસ્ટ આવે છે. મિશ્રણને બાઇન્ડ કરવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે, પણ બધું એક સાથે નથી ઉમેરવાનું. 1 થી 2 ચમચી જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ તો આ રીતનું મિક્સર ભેગું થઈ ગયું છે. જો આ સમયે વધારે ઢીલું લાગતું હોય તો થોડું કોપરાનું છીણ ઉમેરી દેવાનું. હવે મીઠાઈને એકદમ સરસ લુક આપવા માટે 2 ચમચી તૂટી ફૂટી ઉમેરીએ. જો તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે રોલ વાળવાનો છે. બટર પેપરને ઘીથી ગ્રીસ કરી લઈએ. તમે બટર પેપરની જગ્યાએ પ્લાસ્ટિકની શીટ પણ વાપરી શકો છો અથવા ફોઇલ પેપર પણ યુઝ કરી શકો છો અને રોલ તૈયાર કરી લઈએ. હવે બટર પેપરથી કવર કરી લઈએ અને રેફ્રિજરેટરમાં આપણે અડધી કલાક માટે સેટ થવા માટે મૂકી દઈએ. જો બહાર રાખતા હોય તો 2 થી 3 કલાક માટે સેટ થવા દેવાનું. રેફ્રિજરેટરમાં રોલને અડધી કલાક માટે સેટ કરી લીધો છે અને રોલને બહાર કાઢી લીધો છે. તો હવે રોલના પીસ કરી લઈશું, પણ એ પહેલાં આપણે ચાંદીનું વરખ લગાવી દઈએ. તો આ રીતનું ચાંદીનું વરખ લઈ લીધું છે અને રોલને આપણે ચાંદીના વરખથી કવર કરી લઈએ. જો તમારે ચાંદીનું વરખ ન લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ચાંદીનું વરખ સારી રીતે રોલમાં લાગી ગયું છે. ફક્ત 3 વસ્તુનો ઉપયોગ કરીને એકદમ ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર છે. અને હવે મીઠાઈના પીસ કરી લઈએ. તો એકદમ સારી રીતે મીઠાઈ સેટ થઈ છે. આ રીતે પીસ કરી લઈએ. તમે જોઈ શકો છો પીસ પણ સારી રીતે તૈયાર થાય છે. તો તહેવારોની ઉજવણીમાં એકદમ ઝડપથી જો મીઠાઈ બનાવવી હોય તો આ મીઠાઈ તમે પણ ટ્રાય કરી શકો છો. મીઠાઈને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. મીઠાઈની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.